આ 10 ઘરેલું ઔષધિ વિશે દરેક લોકોને જાણ હોવી જોઈએ। ગળો શરીરના તમામ રોગો માટે ઉપયોગી, રોગ પ્રતિકારક શક્તિ વધારે, પાચન શક્તિ સુધારે, રક્ત શુદ્ધિ કરે, શરીરને તંદુરસ્ત રાખે। તુલસી શરદી, તાવ અને લીવર માટે ઉપયોગી, શરદી, કફ અને ઉધરસમાં રાહત, તાવમાં લાભકારી, લીવર શુદ્ધિ કરે, રોગ પ્રતિકારક શક્તિ વધારે। ડોડી આંખનું તેજ વધારે, દ્રષ્ટિ શક્તિમાં સુધારો કરે, આંખોને થાક અને બળતરાથી રાહત આપે, આંખને સ્વસ્થ અને શીતળ રાખે। ઉપયોગ કેવી રીતે કરવો? ડોડીના ફળ અથવા પાંદડાનો રસ નિયમિત સેવન કરવો લાભદાયક છે। બીલી ડાયાબિટીસને નિયંત્રિત કરે। ફાયદા: લોહીમાં સુગર લેવલ નિયંત્રિત રાખે, અગ્નાશયની કાર્યક્ષમતા સુધારે, શરીરને ઉર્જા આપે અને થાક ઓછો કરે, પાચન સુધારે અને શરીરને તંદુરસ્ત રાખે। ઉપયોગ કેવી રીતે કરવો? બીલીના પાનનો રસ અથવા ફળનો નિયમિત સેવન કરવું લાભદાયક છે। શરીરની નસોના દુખાવા માટે શરીરની નસો, સાંધા અને કમરના દુખાવામાં રાહત આપે, સોજો અને ખેંચાણ ઘટાડે, મસલ્સના દુખાવા અને થાકમાં લાભદાયી, રક્ત પ્રવાહ સુધારે અને આરામ આપે। ઉપયોગ કેવી રીતે કરવો? પાનનો રસ કાઢી દુખાવાવાળી જગ્યાએ લગાવો, પાનને ગરમ કરીને શેક કરો। ચણોઠી મોંના તમામ રોગો માટે, દાંતના દુખાવા અને સોજામાં રાહત આપે, મોઢાના ચાંદા અને છાલા મટાડવામાં પણ મદદરૂપ, મોંની દુર્ગંધ દૂર કરે, દાંત અને મસડા મજબૂત બનાવે, મોઢાના ઇન્ફેક્શન સામે રક્ષણ આપે। ઉપયોગ કેવી રીતે કરવો? પાન ચાવીને ખાવાથી લાભ થાય, પાનનો કાળો બનાવી ગરારા કરો, સૂકવીને પાવડર બનાવી દાંતમાં લગાવો। જાસૂદ મગજને તેજ કરવા માટે, મગજની શક્તિ અને યાદશક્તિ વધારે છે, તણાવ અને ચિંતા ઘટાડે છે, રક્ત પરિભ્રમણ સુધારે છે જે મગજ માટે ફાયદાકારક છે, માનસિક તાજગી અને એકાગ્રતા વધારે છે। ઉપયોગ કેવી રીતે કરવો? જાસૂદના ફૂલની ચા બનાવીને પી શકો છો, ફૂલનો રસ પીવાથી મગજને તેજ મળે છે, પાંદડા અને ફૂલનો રસ નિયમિત લો। ફુદીનો પાચન શક્તિ વધારવા માટે, પાચન ક્રિયા સુધારે અને ભૂખ વધારે, ગેસ, અપચો અને ફૂલાવો દૂર કરે, પેટને ઠંડક આપે અને એસિડિટી ઘટાડે, આંતરડાની સફાઈ કરે અને કબજિયાતમાં રાહત આપે। ઉપયોગ કેવી રીતે કરવો? ફુદીનાના પાંદડાનો રસ પીવો, ફુદીનાની ચા બનાવી દિવસમાં 1-2 વાર પીવો, સલાડ, છાશ અથવા ચટણીમાં ઉપયોગ કરો। અરડુસી શરદી, કફ અને ઉધરસ મટાડવા માટે, શરદી અને કફ ઘટાડે, ઉધરસમાં રાહત આપે, શ્વાસ લેવામાં સરળતા રહે, રોગ પ્રતિકારક શક્તિ વધારે, કફને ઓછું કરીને બહાર કાઢે। અરડુસીના પાંદડાનું કાઠું બનાવી પીવો, મધ કે આદુ સાથે લઈ શકાય, નિયમિત ઉપયોગથી વધુ લાભ મળે। બારમાસી ડાયાબિટીસ માટે, બ્લડ સુગર લેવલ નિયંત્રિત કરે, પેનકિયાસના કાર્યને સહારો આપે, મેટાબોલિઝમ સુધારે, ડાયાબિટીસના લક્ષણો ઘટાડે અને શરીરને તંદુરસ્ત અને ઉર્જાવાન રાખે। કેવી રીતે ઉપયોગ કરવો? બારમાસીના પાંદડાવાળો ઉકાળું કાઠું બનાવી પીવો, ખાલી પેટે સવારે નિયમિત લો, બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહેવા માટે મદદ કરે। વાહ અને ઘૂંટણના દુખાવામાં રાહત આપે, સાંધાના સોજામાં ઘટાડો કરે, હાડકાં અને સાંધાને મજબૂત બનાવે, સોજા શામક અને પીડા શામક ગુણ ધરાવે, શરીરને આરામ અને લવચિકતા આપે। કેવી રીતે ઉપયોગ કરવો? પારિજાતના ફૂલો અથવા પાંદડાનું કાઠું બનાવી પીવો, ફૂલોનું તેલ બનાવી માલિશ કરો, નિયમિત ઉપયોગથી લાંબા ગાળે લાભ મળે। અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને શેર કરો। વધુ ગુજરાતી હેલ્થ ટિપ્સ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।